અંકલેશ્વરના 84 ભાગોળમાં રહેતો રાકેશ ગુજ્જર નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. રાકેશ ગુજ્જર નાનપણથી જ સ્વર સામગ્રી સ્વર્ગીય લતા મંગેશકરજીના ગીતોથી પ્રભાવિત થઈ તેમની જેમ જ ગાવાનો પ્રયત્ન કર્યો અને એકવાર આ પ્રયાસથી વારંવાર લતાજીના ગીતો ગાઈને સફળતા હાંસલ કરી લતાજીના ગીતો ગાવાની શરૂઆત કરી હતી અને નગરમાં લતાજીના અવાજમાં ગીતો ગાતો જઈને સફાઈ કરી રહ્યો છે. શહેરના કેટલાક વોર્ડમાં જઈ પોતાની ધૂનમાં લતાજીના ગીતો ગાઈને સફાઈ કામ કરતી વખતે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા અને નિરીક્ષણ દરમિયાન તેની કલાને બિરદાવી હતી અને તેઓ રાકેશ ગુજ્જરના ઘરે પહોંચી તેને બાઇક ઉપર સફાઈ સ્થળ પર લઈ જઈ તેના કંઠે કોકિલ કંઠી સ્વ લતાજીના ગીતો સાંભળી રાહત અનુભવે છે. તાજેતરમાં પાલિકાના સફાઈ કર્મચારીઓના યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્ટેજ પર સફાઈ કર્મચારી રાકેશ ગુજ્જરે પદ્મશ્રી અને શુરોની દેવી લતા મંગેશકરજીના અવાજમાં ગીત રજૂ કર્યા. સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તાળીઓના ગડગડાટ સાથે તેને વધાવી લીધો હતો. આજે સ્વર સામગ્રી સ્વર્ગીય લતા મંગેશકરજીની જન્મજયંતિ છે ત્યારે રાકેશ ગુજ્જરનો સંપર્ક કરતા સફાઈ સ્થળ પર એ જ સુર તાલ સાથે સફાઈ કરતો નજરે પડ્યો હતો અને લતાજીના આબેહૂબ અવાજમાં તેમના ગીતો ગાઈ રહ્યો હતો અને સફાઈ કામગીરી કરી રહ્યો હતો. સફાઈ કામગીરી દરમિયાન લતાજીના વિવિધ ગીતો ગાતા રાકેશને જોઈ ને લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. ત્યારે શુરોના દેવી લતાજી હવે રહ્યા નથી ત્યારે સ્વરોની દેવી તરીકે પૂજા કરતો રાકેશ ગુજ્જર તેમની યાદોને જીવંત રાખવા માટે આજે પણ માત્ર તેમના જ અવાજમાં ગીત રજૂ કરીને તેમને સ્વરાંજલિ અર્પી લતાજીના સ્વર વડે લતાજીને જીવંત રાખવાના પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે આજે સ્વર્ગીય લતાજીની જન્મજયંતિ છે ત્યારે રાકેશ આજે પણ તેમને સ્મરણાંજલિ રૂપે તેમના ગીતનું ગુંજન કરી સ્વરાંજલિ અર્પી હતી. મારું નામ રાકેશ ભગવત ગુજ્જર છે અને લતાજી મારા માટે બહુ મોટી દેવી છે. એમના ગળામાં ખરેખર સરસ્વતી માજીનો વાસ છે અને મેં લતાજીને બહુ માનું છું. લતાજીને આદર બી કરું છું, એમને યાદ પણ કરું છું. લતાજી આપણા પાસે નથી અને મેં ભગવાન પણ એ પણ દુઃખ વ્યક્ત કરું છું કે હમણાં આજે દુનિયામાં નથી, પણ મને કુદરતે આ અવાજ આપેલો છે અને સવારે મેં નોકરી ધંધે પણ જાઉં છું સફાઈ કામદાર કરવા તો બી લતાજીના જ મેં ગીતો ગાઉં છું, લતાજી જેવું જ બોલું છું અને લતાજી મારા માટે બહુ મોટી દેવી છે અને મેં માન પણ આપું છું. અને આજે એમનો જન્મ દિવસ છે. હું ભગવાન કને એ જ પ્રાર્થના માગું છું કે ભગવાન એમણે જ્યાં પણ હોય ત્યાં સારા હોય ને એમના જેવા આ દુનિયામાં કોઈ થવાના પણ નથી ને થશે પણ નહીં. અને અંકલેશ્વર નગરપાલિકા રઘુવીરસિંહ મહિડા સેનેટરી ઇન્સ્પેક્ટર. આજે મને ગર્વ છે કે મારા સફાઈ કામદાર જે રાકેશભાઈ ભગવતભાઈ ગુર્જર જે રેલવે સ્ટેશનથી લઈને મેઇન રોડ પર સફાઈ કામદાર તરીકે સફાઈની ફરજ બજાવે છે. એ સવારના વહેલા આવી જાય અને રોજે રોજ સફાઈ કામગીરી કરતાં પોતાની ધૂનમાં જ એ લતાજીના વોઇસમાં ગીત ગાય છે ને ગીત એ રીતે ગાય છે કે જ્યારથી એ નાનપણથી ભણતા હોય સ્કૂલમાં ત્યારથી એ છોકરો લતાજીના સેમ વોઇસમાં ગાય છે ને એ ગાતા આજે એટલે સુધી પહોંચ્યા છે કે નાના મોટા પ્રોગ્રામ પણ કરે છે અને ને એની કામગીરીમાં કર્મ કરતાં જોડે સફાઈની જોડે ગીતો ગાય છે ને આજુબાજુના નાગરિકો તો સહિત પણ હું પોતે પણ એનાથી એપ્રિસિએટ થયો છું કે જ્યારે પણ આપણે ત્યાંથી પાસ થઈએ એના વોર્ડમાં ચેકિંગમાં કે કોઈ જગ્યાએ ગયેલા હોય તો તે સમયે એ લતાજીના વોઇસમાં ગીત જ ગાતા હોય છે ને ગીત અવિરત ગાય છે ને જ્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામ નગરપાલિકા તરફથી આયોજન કરવામાં આવે છે ત્યારે હું એક અધિકારી તરીકે હું એને સ્ટેન્ડ આપું છું અને પ્રોગ્રામની અંદર સ્ટેજ પર એ ગાય છે ને એ ગાય છે ને એટલા સારી ટાઈપે પરફોર્મન્સ રજૂ કરે છે કે મને પોતાને ગર્વ થાય છે કે મારો કર્મચારી આટલો આગળ આવે છે. અને લતાજીને જે આજે જન્મજયંતિ છે તે દિવસે એ જન્મજયંતિના દિવસે એ શ્રદ્ધાંજલિ આપતા રાકેશભાઈ પોતે દુઃખ પણ વ્યક્ત કરે છે કે લતાજી આપણી વચ્ચે નથી, પણ એ રાકેશના ગળાની અંદર લતાજીનો અવાજ હુબહુ છે આજે અને લતાજીના વોઇસમાં એ ગાય છે ને આપણને ગર્વ છે ને હું પણ લતાજીને શ્રદ્ધાંજલિ આ તકે અર્પણ કરું છું. भाइयों बहनों, हमारे देश का महान जो माननीय प्रधानमंत्री जी मोदी जी का ये सफाई अभियान जो शुरू किया है वो आपके लिए है और हमारे लिए भी बहुत अच्छा है और हम लोग
अंकलेश्वर को स्वच्छ रखे। उनका सपना है जो मोदी जी का, वो हमें सहकार दे और हमेशा ही अंकलेश्वर को स्वच्छता रखे और जो सफाई कामदार वाले आते हैं उनको सहयोग दें। भाइयों बहनों, हम यही गुजारिश करते हैं कि सफाई अभियान ही बहुत अच्छा है।